બારોટ સુસ્મિતાબેન ભાવેશકુમાર, સાક્ષી અને વિગ્રહ ધોરણ 4 અને 3 અને 4. પહેલાં તો હું આખી સ્કૂલ સ્ટાફનો સાહેબનો બધાનો આભાર માનીશ કે આ શિબિરનું આયોજન એક એરિયા લેવલે કરવું ઘણું કાઠું છે અને સમજણ પાડવી એ ઘણી કાઠી છે સાહેબ. પુસ્તકીય જ્ઞાન તમે આપી શકો, છોકરાને આટલું તૈયાર કરીને આવજો તો કાલ તૈયાર કરીને આવશે જ, બાકી આ અમારા માટે સમજવું ઘણું અઘરું છે. તો છોકરા માટે તો વાલી માટે ઘણું અઘરું છે. એટલે એ તમે જે પ્રયાસો કરો છો એ અમને ખૂબ ગમે છે. જે તમે આ પ્રોગ્રામ છોકરો માટે અમારા માટે કરો છો એના માટે બહુ અમે તમારો આભાર માનીએ છીએ. બીજું કે મને એમાંથી એક વસ્તુ શીખવા મળી કે કોઈ પણ વસ્તુ આપણે જે માનવના માટે આપણે 4 પાસા કીધા: વ્યક્તિગત, પરિવાર, સમાજ અને પ્રકૃતિ. તો આ બધું સાહેબ બધું ઠીક, પણ પહેલું પાસું ઠીક હશે તો પાછળના 3 પાસા સુધારવાના છે. એ માટેના આ બધા જે વિચારો છે એના માટે પ્રયાસોને બધા માટે આપણે પોતે જાતે સુધરવું પડશે. જે તે વસ્તુ આ પાછળના 3 પાસા સુધારવા માટે આપણે પોતે સક્ષમ હોવા જોઈએ. એની સમજણ આપણામાં હશે તો એ પાછળની 3 વસ્તુ માટે આપણે કદી કોઈને નુકસાન નહીં કરીએ એમ. રાઈટ. બહુ સરસ, ગુડ. બીજું એકાદ બે ધારો કે પ્રશ્ન આપણે જોઈએ. હું જોઉં છું કે તમે રેગ્યુલર પહેલેથી છેલ્લે સુધી શિબિરમાં રહ્યો છો અને લગભગ છે આગળ જ બેસો છો સમજવા માટે. તો તમે શું ધારીને શિબિરમાં આવ્યા હતા અને શિબિર પૂરી થઈ ત્યાં સુધીમાં તમને શું એમાં પરિવર્તન મળ્યું શિબિર કર્યા પછી? એમ એટલે કે સાહેબ હું પહેલાં તો પુસ્તકની આ જ્ઞાનમાં એના કરતાં વધારે મારા છોકરાને હું ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન આપવાનું કહું છું. તમે જે શનિવારે પહેલાં તો જે પ્રોગ્રામ ગોઠવ્યો બેગલેસ ડેમાં, તો મેં એમને બેને કહું કે તમને જે વસ્તુ ઇન્ટરેસ્ટિંગ હોય એના દ્વારા મને ખબર પડશે કે મારા છોકરાને ભવિષ્યમાં એના પાછળ મારે સારામાં મહેનત કરવી. તો એક છે એને ઇતર પ્રવૃત્તિ બધી ગમે છે. બીજી સાક્ષી છે 4થા ધોરણમાં, એ લગભગ મારી યોગામાં નિમો કમ્પ્લીટ છે. એમનું શરીર આખું કમ્પ્લીટ, એ તમે જે શીખવાડો એ ગ્રહણ કરી શકે છે. એટલે એ વસ્તુ કે હું કંઈક શીખીશ તમારા જોડેથી તો એમના ભવિષ્યમાં હું એમને કદાચ કોઈ પ્રશ્ન હશે તો હું સોલ્યુશન કરી શકીશ. એના માટે હું રેગ્યુલર 6 દિવસથી આવું છું. બરોબર છે. તો એ તો ખૂબ સારી વાત છે કે આપણે આપણા સંતાનો માટે તો રેગ્યુલર આવીએ જ છીએ. પણ જે આ વાતચીત કરી એનાથી તમને એવું લાગ્યું કે પહેલાં તો છે એ આ સમજવાથી હું પોતે છે એ સુખી થઈ કે આરામમાં આવી ગયો, એના કારણે છે એ હવે હું મારા સંતાન માટે સારું વિચારી સમજવાથી સાહેબ આપણે બીજું કોઈના ઉપર ધ્યાન ના આપે. પહેલા કોઈ પણ વસ્તુ આપણા ઉપર જ ફોકસ કરીએ કે હું એના લાયક છું, હું એના જોડેથી જે આશા રાખું છું એ લાયક હું છું. કદાચ કોઈ અંગાતે ઝઘડો થાય તો એનો ગમે તે રોલ હોય, બાકી એના જોડે હું ઝઘડો ના કરું એ મારો રોલ છે. એ વસ્તુ સમજે કે આપણે આપણી વસ્તુ ઉપર જ ધ્યાન આપીએ એમ, આપણી જાતને જ સુધારીએ. લોકો શું કરે છે એનું ધ્યાન નહીં આપવાનું એમ. એ સુધારીએ તો સાહેબ કાચ મારું છોકરું કોકના જોડે ઝઘડો કરતો હું કહું કે બેટા કશું નહીં, જવા દે એને. આ બે મને ઘરે કરે કે આમ કહેતું તું આમ કહેતું, ચલો બેટા હું શિક્ષકને કહી દે, સાહેબને કહી દે, તારો પ્રશ્ન સોલ્વ કર્યો. હું એને એવું કદી શીખવાડતી નહીં તારે એના જોડે ઝઘડી લેવાનું. તારે પોતે પહેલાં હાથ નહીં ઉપાડવાનો. તારા પ્રશ્નનું સોલ્યુશન થશે પણ તારે એના ઉપર હાથ નહીં ઉપાડવાનો. એ હાથ ઉપાડે તો ચલો એ સાહેબને કહી એનો પ્રશ્ન. હું સ્કૂલમાં આવું 2-3 દિવસથી તો બે મને ઊભી રાખ્યો. પહેલાં તો ત્યો મમ્મી આ કહેતું તું ઓમ કહેતું તું, મેં તો હેડો સાહેબને હું વાત કરી અને સોલ્યુશન કરી દી. એ સાહેબ આપણાથી શરૂઆત કરીએ, આપણે જે સારા કે ખરાબ નરસા પાસાઓ એમને શીખવાડીએ એમના જીવનમાં ઉતારવાના છે. એ આપણું જોઈને બધું શીખ જ છે. એટલે ભવિષ્યમાં સાહેબ એ ભણવા સિવાયની ખરાબ પ્રવૃત્તિઓમાં આગળ ના વધીએ માટે આપણે કંઈક શીખીએ તો એમને શીખવાડીએ ઘરે. બહુ સરસ, બહુ સરસ. તો એકચ્યુઅલી આ પ્રકારની સમજણ સાથે હરેક વાલીઓ જો થઈ જાય તો છોકરાઓ ઉપર છે એ શિક્ષણનું જે વધારાનું પ્રેશર છે એ પણ ઓછું થઈ જશે અને એ પ્રેશર ઓછું થવાથી આપોઆપ એની અંદર જે શિક્ષણ માટે ધગશ છે એ વધશે જ અને છોકરું છે એ તેજસ્વી બનશે જ. તો તમે 6 દિવસ માટે આવ્યા અને તમને સારું લાગ્યું એ પ્રત્યે અમે પણ છે એ આભારી છીએ કે તમે સમય ફાળવી શક્યા. તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.